જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 8 ઇકોનોમિક્સમાં જે શરૂ કર્યું હતું આર્થિક સુધારાઓ, તો આપણે ગયા લેક્ચરમાં ખાલી પ્રસ્તાવના જોઈ હતી. તો પ્રસ્તાવના ઉપરથી આપણે ખબર પડી ગઈ હતી કે શા માટે આપણે આર્થિક સુધારાની જરૂર પડી. જે 1991માં આર્થિક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા, આર્થિક કાયદા બદલાવવામાં આવ્યા તેના માટે, બરાબર. તો આઝાદી પછી આપણી વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર જે વધારે પડતા અંકુશો હતા તેના લીધે નિકાસો કરતાં શું વધી હતી? આયાત વધી ગઈ હતી. એટલે આયાતમાં શું પડી? ખાધ. વિદેશી ઊંડિયામણની ઘટ પડી. વિદેશી ઊંડિયામણ જે વિકસિત દેશો અથવા તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે તેની પાસેથી આપણે મદદ લેવી પડે. તેની એક પૂર્વ શરત હતી, આપણે પૈસા આપે, બરાબર, પણ શરત કે તમે જે આર્થિક નીતિઓ છે એમાં પરિવર્તન કરો અને રાજ્યના જે અંકુશો છે તેમાં પણ પરિવર્તન કરી અને અર્થતંત્રને શું કરો? વહેતું કરો અથવા તો બેઠું કરો અને કાયદાકીય ફેરફાર કરો. એટલે એના માટે આપણે શું આર્થિક સુધારાઓ કરવા પડ્યા હતા. પછી આર્થિક સુધારાનો હેતુ આપણા દેશ માટે પણ સારો એવો હતો કે દેશની આવક છે, રોજગારી છે, નિકાસની આવકોમાં વધારો થાય, આર્થિક ક્ષેત્રે હરીફાઈનું તત્વ વધે, લાંબા ગાળે દેશની આર્થિક વિકાસ વધારવો, વૃદ્ધિદરમાં વધારો થાય, બરાબર. એવા ઘણા ખરા હેતુઓ પણ છે. પણ એ આપણે આજે 30% સિલેબસ કાપ મૂકવાનો આવ્યો છે તેમાં એનો પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. એટલે એ પણ કંઈ આપણે ભણાવવાની જરૂર છે નહીં. પણ હું તમને સરળ કહી દઉં કે 1951થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ ક્યાં ક્યાં હતા? તો જે કુદરતી સંપત્તિ છે, માનવ સંપત્તિનો આર્થિક વિકાસ માટે ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. આપણી પાસે કુદરતી સંપત્તિ છે અથવા તો માનવ સંપત્તિ છે આપણા દેશની, તેના માટે શું એને બધા લોકો ઉપયોગ કરે, ખાનગી લોકો ઉપયોગ કરે, વિદેશી લોકો ઉપયોગ કરે અને આપણી પાસે આવક થાય તેના માટે પ્રોત્સાહન આપવું. દેશના જે સંસાધનો છે, સંસાધનમાં ખબર પડે ને, પાણી છે, જળ છે, એવું બધા ખનિજ છે, એ બધા સંસાધનોની કાર્યક્ષમ, એટલે વિવિધ ક્ષેત્રમાં વિવિધ કાર્ય પ્રમાણે તેની ફાળવણી થાય અને તેનો મહત્તમ ઉપયોગ થાય, બરાબર. ખાનગીકરણ કારણે નાણાંનો પ્રજા કલ્યાણની સગવડો માટે ખર્ચવા અને તેમજ રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો. જે આપણે ખાનગીકરણથી જે આપણે પૈસા મળે તેને વ્યક્તિને સારું આરોગ્ય આપવું, સારું જીવન ધોરણ આપવું દેશના નાગરિકને, તેના માટે ખર્ચવા પડે, બરાબર. દેશની આવક, રોજગારી છે, નિકાસની આવકોમાં વધારો થાય, આર્થિક વિકાસના દરોમાં વૃદ્ધિ થાય, વૃદ્ધિ દરમાં પણ વધારો થાય, તેના માટે એવા આપણે હેતુઓ હતા. હવે પછી આપણે જોયું હતું કે આર્થિક સુધારા 3 રીતે થયા હતા. આપણે ગઈકાલે આપણે જોયું, બરાબર. પ્રસ્તાવના મેં તમને કહી દીધું હતું. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તેમાં ઉદારીકરણ છે એ તમે ધોરણ 10માં લગભગ શીખી ગયા છો, બરાબર. તો એ આપણે એ પણ 30%નો જે સિલેબસ છે એમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. તો પણ હું તમને ઉદારીકરણ ઉપર છેલ્લું જે થોડું ઘણું છે એ કહી દઉં કે જે અર્થતંત્રના રાજ્યના અંકુશો હતો તેને હટાવવામાં આવ્યા છે, બરાબર. એટલે ઉદારીકરણ એને કહેવાય એમ. જે અર્થતંત્ર ઉપર અંકુશો હતા તેને નિયમો છે એ હટાવી દેવામાં અથવા તો હળવા કરવામાં આવ્યા. મૂડીરોકાણો માટે પ્રવેશની છૂટ, જે વિદેશી મૂડીરોકાણ થાય તેની પ્રવેશની છૂટ આપી. વપરાશના ક્ષેત્રો, જાહેર ક્ષેત્રો અને નાણાકીય ક્ષેત્રોને ક્રમશ મુક્ત કરાયા, બરાબર. એવા ઘણા ખરા જે પરિવર્તન છે, ઉદારીકરણની પ્રક્રિયા છે એમાં MRTP એક્ટ છે એને કોમ્પિટિટિવ એક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું. જે પરવાનગી લેવી પડતી હતી એ એક્ટ દ્વારા, કે અમુક ધંધો કરવો હોય તો આ એક્ટ દ્વારા શું કરવું પડે? પરવાનગી લેવી પડતી. પણ હવે એ પણ કાઢીને કોમ્પિટિટિવ એક્ટ કરી નાખવામાં આવ્યું છે. પછી FERE માંથી રેગ્યુલેશનનો શબ્દ ઘટાવીને મેનેજમેન્ટનો શબ્દ મુકાયો. એટલે કે આપણે કહી શકાય કે નિયમન, રેગ્યુલેશન એટલે કે નિયમન કરવાના બદલે હવે શું કરશે? મેનેજમેન્ટ કરશે. જે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતો એની જગ્યાએ શું થઈ ગયું? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એવા ઘણા ખરા પરવાનગી છે એ બાદ કરવામાં આવી.
બરાબર. વિવિધ પરવાનગીઓ જે લેવી પડતી એમાં બાદ કરવામાં આવી. બરાબર. ખાનગી જે ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવાની નીતિ અમલમાં આવી. બરાબર. જે ઔદ્યોગિક એકમોને પરવાનગી પ્રથામાંથી મુક્તિ આપવામાં આવી. એવા ઘણા ખરા એક્ટ છે એ નાબૂદ કરવામાં આવ્યા. એટલે ઉદારીકરણ, ઉદાર દિલવાળું એવી સરકાર બનાવવામાં આવી ને ઉદારીકરણ દર્શાવવામાં આવ્યું, જેથી કરીને શું થાય છે કે નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય, રોજગારી મળે, પછી એ જે વસ્તુનું ઉત્પાદન કરે એનો નિકાસ થાય. બરાબર બાળકો, એ નિકાસથી ભારતમાં વિદેશી હુંડિયામણ આવે. પછી વિદેશી કોઈ લોકો છે તે અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરે, બરાબર, પૈસા રોકે, એનાથી પણ શું થાય છે, વિદેશી હુંડિયામણમાં આપને આવક થાય છે. તો આ ટૂંકમાં હતું ઉદારીકરણ. હવે આપણે આજે જે વિડીયો લેક્ચરમાં ભણવું છે એ ખાનગીકરણ. બરાબર. જે 3 હતા, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. એમાં આજે આપણે ખાનગીકરણ જોશું. તો ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. 5 ગુણમાં પૂછાઈ શકે છે. બરાબર. તો પહેલાં તેનો અર્થ આપવાનો અને જે એની 3 પ્રક્રિયા છે એ તમે સમજાવો. નાનો પ્રશ્ન છે, એ તમે સમજાવો એટલે તમને 5 ગુણ મળી શકે છે. બરાબર. તો પહેલાં તો જોઈએ ખાનગીકરણનો અર્થ. ખાનગીકરણ એટલે આપણે ખાનગીકરણનો અર્થ જોતા હતા. બરાબર. જે 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે તેમાં. તો ખાનગીકરણ એટલે કે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. તો તમને બીએમાં ભણાવવામાં આવ્યું જાહેર ક્ષેત્ર કોને કહેવાય, ખાનગી ક્ષેત્ર કહેવાય કોને કહેવાય, સંયુક્ત ક્ષેત્ર કોને કહેવાય. બરાબર. તો જાહેર ક્ષેત્ર એટલે કે જે ઉદ્યોગો અથવા તો જે ક્ષેત્ર તેની માલિકી સરકારની છે અથવા તો તેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે છે. એમ કે આપણે કહી શકાય રેલવે છે, બરાબર, સંરક્ષણ છે, શસ્ત્ર સામગ્રી છે, એરક્રાફ્ટ છે, યુદ્ધ જહાજો બનાવવા, બરાબર, એવી ઘણી ખરી જે જાહેર ક્ષેત્રની જે સરકારી કચેરી પણ આપણે કહી શકીએ. આપણે જેમ કે જન્મ તારીખનો દાખલો કાઢવો તો એ પણ શું છે, સરકારી છે. બરાબર. એ ક્ષેત્ર કેવું કહી શકાય, સરકારી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર કહી શકાય. હવે એ જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું એટલે કે જે ક્ષેત્ર છે તેમાં ખાનગીકરણ એટલે કે બીજા કોઈ લોક તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો તેને એ કંપની અથવા તો તે ક્ષેત્ર સોંપી દેવામાં આવે છે. એટલે શું થયું, જે સરકાર પાસે હતું એ કોઈ એક વ્યક્તિ પાસે ગયું. બરાબર. પહેલાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે BSNL એક જ હતું. બરાબર. એ જાહેર ક્ષેત્ર કહેવાય કારણ કે સરકારગત ભારત સંચાર નિગમ હતું. બરાબર. પછી એને શું કર્યું કે હવે બીજા નેટવર્ક પણ ચાલશે ભારત દેશમાં. એટલે વડાફોન આવ્યું, આઈડિયા આવ્યું, રિલાયન્સ જીઓ આવ્યું, એવા ઘણા ખરા નેટવર્ક પછી આવ્યા, એરટેલ છે. બરાબર. તો એ શું થઈ ગયું કહેવાય, જે નેટવર્કની જે એક સિસ્ટમ હતી, જે ક્ષેત્ર હતું, એમાં શું થયું કહેવાય, ખાનગીકરણ થયું. એવા ઘણા ખરા ક્ષેત્રો છે. બરાબર. જેમ કે શિક્ષણ ક્ષેત્ર, દાખલા તરીકે શું છે, શિક્ષણ ક્ષેત્ર. હવે બધી જ શિક્ષણ ક્ષેત્ર સરકાર ચલાવે તો સરકાર પહોંચી શકે નહીં, તો એનું પણ ખાનગી ક્ષેત્ર કરવામાં આવ્યું કે ભાઈ અર્ધ સરકારી સ્કૂલ પણ આપણે જોઈએ કે જેમાં ખાલી સરકાર એને ફંડ આપતી હોય ને બીજું બધું મેનેજમેન્ટ સ્કૂલ દ્વારા અથવા ટ્રસ્ટીના નીતિ નિયમો પ્રમાણે ટ્રસ્ટના નીતિ નિયમો પ્રમાણે થતું હોય, અથવા તો પ્રાઇવેટ સ્કૂલ, ખાનગી સ્કૂલ પણ હોય. પણ એના નીતિ નિયમ કોને, એ બધા નીતિ નિયમ ઘડશે કોણ, સરકાર. એના નીતિ નિયમો પ્રમાણે સ્કૂલ ચાલશે. જેમ કે બેન્કિંગ છે. બરાબર. હવે બેન્કિંગ વ્યવસ્થા છે, બેન્કિંગ ક્ષેત્ર છે તો બહુ મોટું છે. બરાબર. એકલા સરકાર હસ્તગત રાખે તો એ ચાલે નહીં. એટલે જાહેર ક્ષેત્રને પણ ખાનગી ક્ષેત્રને કોઈ બેંક ખોલવી હોય તો એ ખોલી શકે છે, બેન્કિંગ ક્ષેત્રમાં ઝંપલાવી શકે છે. પણ કયા નીતિ નિયમ પ્રમાણે, જે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે એ નીતિ નિયમ પ્રમાણે એને કામ કરવાનું રહેશે. બરાબર. તો જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું એટલે કે જે ખાનગી ક્ષેત્ર એટલે શું છે, ઔદ્યોગિક કોઈ એવું ક્ષેત્ર છે એને શું કરવાનું, માલિકી છે કોને આપી દેવાની,
ખાનગી ક્ષેત્રને, ભાઈ કોઈ કંપની ચાલુ કંપની છે તેને પણ આપી દે તો પણ ચાલે, એને ખાનગીકરણ કયું કહેવાય. તો આ એક આર્થિક સુધારો 1991માં થયો હતો. બરાબર. કઈ કઈ રીતે થાય એના આપણે પ્રકાર પણ આજે જોવાના છે. તો રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. આ માલિકી અને સંચાલન પૂર્ણપણે અથવા તો આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગી ક્ષેત્રની પ્રક્રિયા. આપણે અર્થ પણ જોયો અને વ્યાખ્યા પણ જોઈએ. તો શું કીધું છે કે રાજ્ય એટલે કે દેશ જ ગણવાનું. દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું જે સરકારના હસ્તગત હોય એવા ઉદ્યોગોની માલિકીને સંચાલન કરે છે. કોણ હોય છે? માલિકી અને સરકાર હોય, અને તેનું સંચાલન, તેનું મેનેજમેન્ટ કોણ કરતું હોય છે? સરકાર કરતી હોય છે. આવા જે ઉદ્યોગો છે તેની માલિકી અને સંચાલન પૂર્ણપણે કે આખો કોને કોઈ ખાનગી વ્યક્તિને આપી દેવામાં અથવા તો આંશિક રૂપે થોડુંક 30%, 20%, 10%, 49%, બરાબર, 50%, 51% એવા અમુક ટકા ખાનગી ક્ષેત્રને શું કરવામાં આવે છે? આપવામાં આવે અથવા તો સોંપવામાં આવે. તેને આપણે શું કહેશું? એ પ્રક્રિયાને શું કહેશું? ખાનગીકરણની પ્રક્રિયા કહેશું. બરાબર. તો તમને અર્થ સમજ પડી ગઈ છે. ખાનગીકરણ શું કે ઔદ્યોગિક માલિકી કોની હોય? જાહેર ક્ષેત્રમાં સરકારની હોય અને એ ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું. એટલે જેની સંચાલન, જેની માલિકી સરકાર કરતી હોય ઉદ્યોગોની, એવા ઉદ્યોગો અથવા તો સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિને આપી દેવા અથવા તો આંશિક રૂપ એટલે ટકાવારીમાં ભાગ આપણે કહી શકીએ એ રીતે એને આપી દેવા. બરાબર બાળકો. તો આ ખાનગીકરણની વ્યાખ્યા અને અર્થ. હવે ખાનગીકરણની પ્રક્રિયા આપણે જોઈએ. તો ખાનગીકરણની પ્રક્રિયા મેં કીધું હતું ને ખાનગીકરણની પ્રક્રિયા પ્રકારો. આપણે મેં કીધા હતા કે ખાનગીકરણની પ્રક્રિયા કઈ રીતે ખાનગીકરણ થઈ શકે. તો ત્રણ મુદ્દા પ્રમાણે, 3 બાબત પ્રમાણે શું થાય છે? ખાનગીકરણની પ્રક્રિયા થાય છે. પહેલાં તો વિમૂડીકરણ, એટલે કે કોઈ જે ઉદ્યોગ છે તેનું 50% અથવા તો 50% નીચે એવી રીતે, અથવા તો સંપૂર્ણ ખાનગી ક્ષેત્ર વ્યક્તિને આપી દેવાનું અથવા તો અંશતઃ આપી દેવાનું. એવી રીતે વિમૂડીકરણ, તેમાં પણ પ્રકાર છે, નાનું મોટું, આંશિક વિમૂડીકરણ, સંપૂર્ણ વિમૂડીકરણ. બરાબર. પછી જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધવો. જાહેર ક્ષેત્ર માટે અનામત કે ભાઈ આ જે ઉદ્યોગ છે એ સરકાર જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે, એટલે અનામત આપી છે. બરાબર. જેમ કે રેલવેનો જે ઉદ્યોગ છે, રેલવેમાં જે કાટમાળનો ને બધું બનાવવાનું છે, જેમ કે સંરક્ષણ ઉદ્યોગ છે, હથિયાર બનાવવા તેનો ઉદ્યોગ છે, એ સરકાર જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. બરાબર. આવા બીજા ઘણા ખરા ઉદ્યોગો છે, તે ઉદ્યોગોમાં સંખ્યા ઓછી કરી નાખવાની. અનામત ઉદ્યોગો રાખ્યા કે ભાઈ મારી પાસે અહીંયા તમને આંકડા આપવામાં આવશે કે ભાઈ એટલા છે, તેમાંથી અમે એટલા જ અનામત રાખું, જે બાકીની છે તેમાં ખાનગીકરણ, એટલે બાકીના ઉદ્યોગો પણ બીજા લોકો કરી શકશે. બરાબર. પછી જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. બરાબર. પછી શું કરે છે કે ખાનગી ક્ષેત્ર કઈ રીતે થાય કે કોઈ ઉદ્યોગની સ્થાપના કરવી છે તો જાહેર અને ખાનગી એટલે કે સરકાર અને કોઈ વ્યક્તિ બંને મળીને એ ઉદ્યોગની સ્થાપના કરે, તે દ્વારા પણ ખાનગીકરણ થઈ શકે છે. બરાબર બાળકો. તો હવે આપણે જોઈશું વિમૂડીકરણ દ્વારા કઈ રીતે ખાનગીકરણ થાય છે. તો પહેલાં વિમૂડીકરણનો અર્થ જોઈએ. વિમૂડીકરણ દ્વારા ખાનગીકરણ અથવા તો વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. 2 ગુણમાં પૂછાઈ શકે છે. તો તમે અર્થ અને તેના પ્રકારો લખવાના છે. વિમૂડીકરણ એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. કે વિમૂડીકરણ એટલે કોને કહેવાય કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી, એટલે કે સરકાર દ્વારા જે ઉદ્યોગો ચલાવવામાં આવે છે તેમાંથી રાજ્ય એટલે કે દેશ પોતાનો ફાળો ઓછો કરીને, ઓછો એટલે કે આંશિક રૂપે, બરાબર, જે 100% ભાગ હોય એમાંથી શું કરે? પોતાનો ફાળો ઓછો કરી નાખે, 50% રાખે, અથવા તો પાછો ખેંચીને, એટલે સંપૂર્ણ પાછો, એટલે કે સંપૂર્ણપણે મૂડીકરણ, સંપૂર્ણપણે ખાનગીકરણ ક્ષેત્રને વેચે છે. એટલે સંપૂર્ણ કોને આપી દે છે? કોઈ વ્યક્તિ છે, કોઈ સંસ્થા છે, અથવા તો કોઈ ઉદ્યોગ છે તેને વેચે છે.
એને આપણે શું કરીશું? વિમૂડીકરણ. અથવા તો જે ફાળો છે એમાં થોડોક ખેંચી લઈએ અથવા તો સંપૂર્ણ ખેંચી લઈએ એટલે શું મેં આગળમાં હમણાં કીધું હતું વિમૂડીકરણ અથવા તો ખાનગીકરણ પૂર્ણપણે અથવા તો આંશિક રૂપે શું આપે છે? સંચાલન અને માલિકી કોને આપી દે છે? ખાનગી વ્યક્તિને, ખાનગી સંસ્થાને આપે છે. આમ રાજ્ય ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે છે અને જેને વિમૂડીકરણ કહે છે. જે પોતાના ઉદ્યોગો છે, જાહેર ક્ષેત્ર છે, એમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે અથવા તો ઓછી કરે તેને આપણે શું કહીશું? વિમૂડીકરણ કહેવામાં આવે છે. વિમૂડીકરણ દ્વારા ખાનગીકરણની પ્રક્રિયા અથવા તો વિમૂડીકરણના પ્રકારો પણ આપણે એને કહી શકાય. જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે છે ત્યારે તેને માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ કે સંપૂર્ણ મૂડીકરણ કહે છે. જો જાહેર જે સરકાર પાસે કોઈ ઉદ્યોગ હોય એ સંપૂર્ણ પૂરેપૂરો કોને આપી દઈએ? ખાનગી માલિકીને, ખાનગી ક્ષેત્રને વેચી દઈએ કે ભાઈ અમારા જે રૂપિયા થાય છે એટલે અમને આપી દો, આ ઉદ્યોગ તમારો, હવે સંચાલન પણ તમારે કરવાનું અને માલિકી પણ તમારી, એટલે એને શું કહીશું? સંપૂર્ણ હસ્તાંતરણ અથવા તો સંપૂર્ણ મૂડીકરણ કહીશું. બીજો પ્રકાર છે જાહેર ક્ષેત્રને 29% 49% શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે તેને માલિકીનું અંશતઃ મૂડીકરણ કહે છે. ત્યારે કે સરકાર જે શેર છે 100% છે, તમને કંઈ ખ્યાલ હશે કે જે કંપની સ્થાપના થાય ત્યારે શેર બહાર પડે છે, બરાબર? જેની પાસે જેટલા શેર વધારે હોય, માલિક હોય, એ પોતાની પાસે 51% શેર રાખે છે અને બાકીના એ જાહેર લોકો પર કરે છે. એટલે બધા એમાં શું કરે છે? શેર ખરીદે અને કંપનીમાં શું કરે છે? માલિક બને છે, બરાબર? એક શેર હોય તો પણ એ કંપનીનો માલિક કહેવાય. નફો થાય તો તેને નફામાં ભાગ મળે, બરાબર? એવી રીતે તો જે જાહેર ક્ષેત્ર જે સરકાર પાસે ઉદ્યોગો છે તેના 29% થી 49% વચ્ચે શેર કોને વેચી દે છે? ખાનગી માલિકીને, બરાબર? જે 51% હતા એમાંથી ખાનગી માલિકીને કેટલા વેચી દીધા? 29 થી 49% વચ્ચેના શેર, એટલે તેને શું કહેશું? અંશતઃ મૂડીકરણ કહેશું. જાહેર ક્ષેત્રના 51% થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચે તેને નાના પાયાનું મૂડીકરણ કહેવાય. કેટલું? જે 100% શેર છે તેમાંથી કેટલા? 51% થી ઓછા કોને વેચે છે? ખાનગી ક્ષેત્રને, કોઈ વ્યક્તિને વેચે તો તેને શું કહેવાય? નાના પાયાનું મૂડીકરણ. જાહેર ક્ષેત્રના 51% થી વધુ શેર ખાનગી ક્ષેત્રને વેચે તેને મોટા પાયાનું મૂડીકરણ કહે છે, બરાબર? જે જાહેર ક્ષેત્રના શેર છે 100%, એમાંથી કેટલા? 51% થી વધુ શેર વેચે કોને? ખાનગી ક્ષેત્રને, બરાબર? એટલે તેને શું કહીશું? મોટા પાયાનું મૂડીકરણ. તો આ મૂડીકરણના 4 પ્રકાર હતા: સંપૂર્ણ હસ્તાંતર અથવા તો સંપૂર્ણ મૂડીકરણ, અંશતઃ મૂડીકરણ, નાના પાયાનું મૂડીકરણ અને મોટા પાયાનું મૂડીકરણ. અને આપણે મૂડીકરણની વ્યાખ્યા પણ જોઈ. એટલે શું કે રાજ્ય પોતાનો ફાળો ઓછો કરે અથવા તો શું કરે છે? પાછો ખેંચી લે છે અને ખાનગી ક્ષેત્રને શું કરે છે? વેચે છે, બરાબર? તો આજનો પ્રશ્ન અહીંયા સુધી રાખશું. આવતા પ્રશ્નમાં જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગની જે સંખ્યા છે તે ઓછી કરે, તેના દ્વારા જે ખાનગીકરણ કરવામાં આવ્યું, અને જાહેર અને ખાનગી સંયુક્ત ઉદ્યોગની સ્થાપના કરે તેના દ્વારા જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું, બરાબર બાળકો? જય અંબે.